નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત સંદેશ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને મુખ્ય સમાચાર વિશે વાત કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। અંબાજીમાં દર્શન માટે ખાસ વ્યવસ્થા। અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થા ઊભી કરાઈ છે। બસ સ્ટેન્ડથી લઈને મંદિર સુધી રેલિંગ, લાઇનમાં પીવાના પાણીની સુવિધા, બહાર નીકળવા માટે ગેટ નંબર 7 અને 8, દંડવત પ્રણામ, દિવ્યાંગ, વ્હીલચેર યાત્રિક, સિનિયર સિટીઝન તથા ગરબાવાળા યાત્રિકોને બસ સ્ટેન્ડથી મંદિર સુધી વચ્ચેની લાઇનમાંથી સીધા લઈ જવાની વ્યવસ્થા। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો। હાલ ચોમાસામાં ભારે વરસાદ અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાને કારણે અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો છે, જે કારણે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હાઈ રિસ્ક સ્પોટનો સર્વે કરવામાં આવ્યો છે। શહેરના બહેરામપુરા, દાણી લીમડા, ગોમતીપુર, અસારવા, જમાલપુર અને સરસપુર હાઈ રિસ્ક સ્પોટ છે। ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ માસમાં ઝાડા ઉલટીના 378, કમળાના 508, ટાઇફોઇડના 489, કોલેરાના 10 કેસ નોંધાયા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। અંબાજી 400 ડ્રોન દ્વારા થશે ભવ્ય ડ્રોન લાઇટ શો। અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં પહેલીવાર 400 ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શોનું આયોજન કરાયું છે, જે 3 અને 4 સપ્ટેમ્બરના રોજ રાત્રે 8:30 કલાકે યોજાશે। આકાશમાં રંગબેરંગી લાઇટોથી સજ્જ ડ્રોનથી માતાજીના મંદિરની છબી, જય માતાજીનું લખાણ, ત્રિશૂળ તથા શક્તિના પ્રતીકની અદ્ભુત રચનાઓ જોવા મળશે। આ પ્રદર્શનથી અંબાજીની સંસ્કૃતિ, અધ્યાત્મ અને આધુનિક ટેકનોલોજીનો સમન્વય જોવા મળશે। અંબાજી ભક્તિ સાથે સ્વચ્છતાનો સંદેશ। અંબાજી ખાતે યોજાનારા ભાદરવી પૂનમ મહામેળામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતાના મંત્ર સાથે 1500 સફાઈ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક વિશે સ્વચ્છતા અભિયાનમાં જોડાયા છે। ટ્રેક્ટર દ્વારા અંબાજી સ્થિત અલગ અલગ સ્થળો ખાતેથી કચરાને એકત્રિત કરીને તેનો નિકાલ કરવામાં આવશે, જેનાથી ભક્તિ સાથે સ્વચ્છતાનો સંદેશ જોવા મળશે। આ સાથે ભક્તોને સ્વચ્છતા જાળવવા અને સહયોગ કરવા માટે તંત્ર દ્વારા અપીલ કરાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। ગુજરાતમાં 4 થી 6 સપ્ટેમ્બર સુધી અતિભારે વરસાદની આગાહી। હવામાન વિભાગે ગુજરાતમાં 4 થી 6 સપ્ટેમ્બર દરમિયાન અતિભારે વરસાદની આગાહી કરી છે। મોન્સૂન ટ્રક અને 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાથી સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે। અમદાવાદ સહિત અન્ય ઘણા જિલ્લાઓમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। માછીમારોને આગામી 3 દિવસ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। સોનાની જેમ ચાંદીમાં હવે હોલમાર્કિંગ। સરકારે આજથી સોનાની જેમ ચાંદીની જ્વેલરી માટે પણ હોલમાર્કિંગનો નિયમ લાગુ કર્યો છે। જોકે ચાંદી માટે હોલમાર્કિંગ ફરજિયાત નહીં હોય। ગ્રાહક ઈચ્છે તો હોલમાર્કવાળી જ્વેલરી લઈ શકે છે અથવા વિના હોલમાર્કની પણ ખરીદી કરી શકે છે। હવે ચાંદી પર પણ 6 અંકોનો યુનિક HUID કોડ હશે, જે તેની શુદ્ધતા ચકાસવામાં મદદરૂપ બનશે। BISએ ચાંદીની શુદ્ધતા માટે નવા 6 સ્ટાન્ડર્ડ 800, 835, 900, 925, 970 અને 990 નક્કી કર્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। અંબાજી પાર્કિંગ સ્થળથી મંદિર સુધી ફ્રી બસ। અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળામાં આવતા માઈ ભક્તો માટે પાર્કિંગના સ્થળેથી મંદિર ખાતે જવા આવવા માટે મંદિર ટ્રસ્ટ તરફથી વિનામૂલ્યે મિની બસ સેવા સર્વિસ આપવામાં આવી રહી છે। દાતા રોડ પર પાંચા બસ સ્ટેશન પાસેના પાર્કિંગથી તથા હળર રોડ માટે ચીખલા પાર્કિંગ પ્લોટથી દર્શન પથ સુધી મિની બસ સેવા વિનામૂલ્યે આપવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। 6 રાજ્યોમાં ભારે વરસાદ માટે રેડ એલર્ટ। હવામાન વિભાગે હિમાચલ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, યુપી અને જમ્મુ કાશ્મીરમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને અચાનક પૂરનો ખતરો છે। જમ્મુ કાશ્મીર, હિમાચલ અને ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યારે દિલ્હી, NCR અને મેદાની વિસ્તારોમાં પણ પરિસ્થિતિ ખરાબ છે। લોકોને ઘરમાં રહેવાની અને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। અફઘાનિસ્તાનમાં ભૂકંપથી 800ના મોત। અફઘાનિસ્તાનમાં રવિવારે રાત્રે 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેમાં અત્યાર સુધી 800 લોકોના મોત અને 2500થી વધુ ઘાયલ થયા છે। અધિકારીઓનું કહેવું છે કે મૃત્યુઆંક વધવાની શક્યતા છે। જલાલાબાદ નજીક આવેલા આ ભૂકંપમાં અનેક ઘરો કાટમાળામાં ફેરવાઈ ગયા। ભૂકંપ સમયે લોકો ઘરમાં સૂઈ રહ્યા હતા, જેના કારણે બચવાનો મોકો ન મળ્યો। USGC મુજબ ભૂકંપનું કેન્દ્ર જલાલાબાદથી 17 માઇલ દૂર હતું। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। યમુનામાં ઘોડાપૂર, એલર્ટ જાહેર। દિલ્હીમાં યમુના નદી ભયજનક સપાટીએ પહોંચી છે। નદીની સપાટી 205.33 મીટર નોંધાઈ છે। ભારે વરસાદ અને આસપાસના રાજ્યોમાંથી છોડાયેલા પાણીના કારણે ઘોડાપૂર જેવી સ્થિતિ બની છે।
હાથીની કુંડ બેરેજ અને વઝીરાબાદમાંથી પાણી છોડાય છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગે આપી ભારે વરસાદની આગાહી. રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી છે. હવામાન વિભાગ અનુસાર લો પ્રેશર, અપર એર સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રક સક્રિય હોવાથી વરસાદની સંભાવના છે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અન્ય વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. આવતીકાલે નર્મદા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.